અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી તંત્રની આંખ નીચે જ લોકશાહીનું ખૂન કરવાનો પાયો નંખાયો હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક રાજકારણમાં ભડકો થયો છે. અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણી આગેવાનોની ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીને અત્યંત કડક શબ્દોમાં લેખિત ફરિયાદ કરી ધડાકો કરવામાં આવ્યો છે કે ભાજપ પ્રેરિત બીએલઓના નામે બોગસ સહીઓ કરી ચોક્કસ સમાજ અને વર્ગના મતદારોના નામ મતાધિકારમાંથી બાકાત કરવા માટે ફોર્મ નંબર 6 અને 7 કચેરીમાં જમા કરાવી દેવાયા છે. આ સમગ્ર કૌભાંડમાં જે તે બીએલઓ પોતે સહી કરી હોવાનો સ્પષ્ટ ઇનકાર કરતી ઓડિયો ક્લિપ પુરાવા તરીકે રજૂ કરવામાં આવતા વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ પ્રસંગે કોંગ્રેસના ભૂપેન્દ્ર જાનિક, વિપક્ષી નેતા જહાંગીર ખાન પઠાણ, ચૂંટાયેલા સભ્ય રફીકભાઈ ઝઘડિયાવાલા, બખ્તિયાર પટેલ, જીત કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા તેમજ વિવિધ સેલના પ્રમુખો મોટી સંખ્યામાં હાજર થઈ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો. કોંગ્રેસે આક્રમક ફરિયાદમાં માંગણી કરી છે કે આ લોકશાહી વિરોધી કૃત્ય કરનાર તત્વો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને જે તે દિવસે કચેરીમાં ફોર્મ જમા કરાવનાર શખ્સોને ખુલ્લા પાડવા માટે સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવે. જો તંત્ર દ્વારા આ સંવેદનશીલ મુદ્દે તટસ્થ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે અને તમામ વિગતવાર યાદી પૂરી પાડવામાં નહીં આવે તો પ્રદેશ કોંગ્રેસના આદેશ મુજબ નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી કાયદાકીય લડત આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કોઈ પણ સંજોગોમાં એક પણ સાચો મતદાર મતાધિકારથી વંચિત ન રહેવો જોઈએ અને સત્તાધારી પક્ષના ઇશારે થતી આવી ગેરરીતિઓ જરા પણ સાખી લેવામાં આવશે નહીં તેવો મક્કમ નિર્ધાર કોંગ્રેસ આગેવાનોએ વ્યક્ત કર્યો. આજ રોજ અમારા કોંગ્રેસ પક્ષના જાગૃત કાર્યકરો દ્વારા તેમજ સક્રિય આગેવાનો દ્વારા એક અત્યંત અગત્યની માહિતી અમને મળી કે અંકલેશ્વર પ્રાંત ઓફિસમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 154 વિધાનસભા વિસ્તારના 6 નંબર અને 7 નંબરના જે ફોર્મ ભર્યા એમાં 7 નંબરના ફોર્મમાં જે વોટર કાયદેસરના છે તેને કમી કરવા માટેનો વાંધા અરજી આપવામાં આવી છે. એની સામે અમે પ્રાંત સાહેબ શ્રીને એક વાંધો આપ્યો છે કે એક જ બીએલએ નિમણૂક કરેલ એક જ વ્યક્તિની સહીથી અને પ્રિન્ટ કરાવેલા ફોર્મ ખાલી નામ અને માહિતી જે અલગ રીતે ભરી હોય એવા અંકલેશ્વર શહેરના ઓછામાં ઓછા 6000 ફોર્મ અને બીજા તાલુકાના એ રીતે અહીંયા જમા કરાવવામાં આવ્યા છે. જેની માહિતી અમને મળતા અમે પ્રાંત સાહેબ શ્રીને એ તમામ માહિતીઓ માંગી છે કે 154 વિધાનસભા વિસ્તારમાં 6 નંબર અને 7 નંબરના ફોર્મની બૂથવાર માહિતી અમને આપવી. તેમજ પ્રાંત સાહેબ શ્રીને અમે એક ઓડિયો ટેપ પણ આપી છે કે જેમાં એ લોકોના બીએલએ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમણૂક કરેલ બીએલએ કબૂલે છે કે આ સહી મારી નથી અને આ રીતે એક બોગસ પ્રક્રિયા કરીને શહેરના ચોક્કસ વર્ગના વ્યક્તિઓને અને ચોક્કસ સમાજના વ્યક્તિઓને વોટિંગથી વંચિત રાખવાનું જે દેશદ્રોહનું કાર્ય કર્યું છે તેવાઓ પર અમે પ્રાંત અધિકારી સાહેબને કે જે બીએલઓ હોય તો બીએલઓ, કોઈક પાર્ટી કાર્યકર્તા હોય તો પાર્ટી કાર્યકર્તા એની પર દેશદ્રોહનો કેસ કરી અને સત્વરે આ તમામ માહિતી અમારા પક્ષને પૂરી પાડે એવી અમે એક ભલામણ કરી છે અને એમને એક અરજ કરી છે. કેમ કે આ લોકોનું કૃત્ય ઇલેક્શન કોઈ પણ સંજોગે જીતવા માટે વોટ ચોરી કરવાની જે પ્રક્રિયા છે તે 154ના વિસ્તારમાં લગભગ 10,000 થી 11,000 વોટ આવી રીતે એ લોકોએ વાંધા આપેલ છે જે સદંતર ગેરવ્યાજબી અને ગેરકાયદેસરના હોય. એની સામે અમે કલેક્ટર સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે અમારી આ અરજી પ્રાંત સાહેબ થ્રુ જે આવે એને ધ્યાને રાખીને તાત્કાલિક કાર્યવાહી કરી અમારા વોટરો વોટ આપવાથી વંચિત ન રહે અને તમામનો વોટનો અધિકાર જળવાઈ રહે એ રીતની પ્રક્રિયા કરી ને તાત્કાલિક નિરાકરણ લાવવા અમારી અરજ છે.